परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. અરે અંધારા થઈ ગયા. વિતરાગનો માર્ગ સૂર્ય જેવો પ્રત્યક્ષ એને અંધારે અડવાઈ દીધો. મારે દુનિયાને દરકારે કે આખો દી ધંધો બાપનો, બાયડી છોકરા કુટુંબમાં રહેવું. હા હા, એમાં સાંભળવા જાય ત્યાં મળે પાછું આવું. કર્મને લઈને વિકાર થાય ને વિકારને લઈને ચાર ગતિ રખડે. એટલે કર્મને લઈને ચાર ગતિમાં રખડવું થાય, તે પરદ્રવ્યને લઈને જીવને રખડવું થાય. ત્યાં ના પાડે છે. પરદ્રવ્યનો તો તારામાં કર્મનો તો અભાવ છે. ફક્ત એ અભાવ છે તેને વશ થાય છે તું. તેથી તેને રાગ ને શુભાશુભ ભાવ, સરવાર સ્થિતિમાં જવાનો જે ભાવ છે શું, એ પણ તારામાં રાગનો મોહનો રાગ છે. એ ક્રિયા રાગની મોહ વાળી છે, રાગ વાળી છે. હા હા હા. જેનાથી ચાર ગતિમાંથી કોઈ પણ ગતિ મળે એનું કારણ ક્રિયા ને રાગ છે. પછી ભલે શુભ રાગ હોય ને શુભ હોય. હા હા હા. સમજાય છે કાંઈ? હા હા હા. તો હા, સંસારી જીવને ક્રિયા, સંસારી જીવની વાત કરી ને એની ક્રિયાની વાત તો આમાં વિકારની છે. કારણ કે એનું ફળ તો ચાર ગતિ કે છે. હા હા, એ મોટો વિરોધ થયો. છેવટે પછી કલકત્તે કાગળ આવ્યો કે આ લોકો ભૂલ્યા, બહુ ભૂલ્યા. વિકાર પોતાથી જ થાય, કર્મનું કાંઈ કારણ નહીં. એનું કાંઈ કારણ નહીં. કર્મનું કારક કરતા ફરતા કાંઈ નહીં. અને વિકાર પોતાથી થાય પોતાની પર્યાય. હા હા હા. તમને ખબર નહીં, તમે ઇન્દોરમાં આ તો ત્યાં તીસરીમાં ભગવાન દાસ ના સાગરવાળા પણ એને ક્યાંય શેઠિયાઓને કરી હોય શું સત્ય છે એ માથે કે આબરૂ વાળો માણસ હોય તો જે નારાયણ બરાબર સાચી વાત. હા હા. અહીં તો કે છે પ્રભુ
જે ક્રિયાથી 4 ગતિ મળે તે ક્રિયા ખરેખર તારી સ્વાભાવિક છે. સ્વાભાવિક એટલે તારા ભાવથી થયેલી છે. સ્વભાવ, કર્મને લઈને નહીં. કર્મ છે એ પરદ્રવ્ય છે, અને પરદ્રવ્ય છે એ સ્વદ્રવ્યમાં તેની નાસ્તી છે. ભગવાન સ્વચતુષ્ટ બિરાજમાન આત્મા છે, તો એ પરચતુષ્ટ કર્મના પરચતુષ્ટ દ્રવ ક્ષેત્ર કાળબાની નાસ્તી છે. અરે સત્ય મળે નહીં, અને એના વિના સંસારનો છેડો આવે નહીં બાપા. લોકો ભલે માને બહારથી અને મનાવે, વ્રતા પાડીએ છીએ, અપ્પા કરીએ છીએ, વર્ષી તપ કરીએ છીએ, પછી 5-50 હજાર ખર્ચીએ છીએ, બધું ધૂળ રાગ છે. એ રાગનું ફળ સંસાર છે, એ ધર્મ નહીં. એવો રાગ આવે પણ જાણેલો પ્રયોજન છે. તદાત્વે 12મી ગાથામાં સંસાર તે સમયે તે પ્રકાર, તે સમયે સ્વાભાવિક કીધો. તે સમય તે રાગ ને જ્ઞાનથી જાણવા લાયક છે. રાગ કરવા જેવો છે કે રાગનું ફળ ધર્મ છે કે રાગ આદરણીય છે, એ વાત ત્યાં છે જ નહીં. અહીંયા કે છે એવા સંસારી જીવને ક્રિયા બિલકુલ ખુલાસો કર્યો છે. એ ક્રિયા છે ને મૂળ ગાથામાં વપરાયેલા ક્રિયા શબ્દથી મોહ સહિત ક્રિયા સમજવી બિલકુલ છે. ત્રીજે પાને મોહ રહિત ક્રિયાને તો પરમ ધર્મના આપ્યું છે. એ દયા, દાન, વ્રત, ઉપવાસ એ રાગની ક્રિયા છે, મોહની ક્રિયા છે, એનું ફળ સંસાર છે. ભલે પછી કોઈ શુભ ભાવ હોય ને પુંજ બંધાય ને સ્વર્ગમાં જાય, પણ છે તો એ સંસાર. બધા શેઠા એવું સાંભળ્યું નથી. ભોગભાઈ એ સંપ્રદાયમાં સાંભળ્યું નથી. આ બધા શેઠિયા થઈને બધા ફર્યા તમે. સંપ્રદાયમાં આ વાત છે જ નહીં. સ્થાનકવાસી ને શ્વેતાંબર એમાં આ વાત ધર્મની છે જ નહીં. ધર્મની વાતો જ નથી ત્યાં, રાગની ક્રિયાની વાત છે. એટલે અધર્મની વાત છે. આખરી વાત છે બાપુ. આ તો સત્ય છે ભાઈ. કરવું લાગે તો પણ વસ્તુ તો સચા છે. અનાદિ ક્રમ પૂતગલની ઉપાધિના સદભાવને આશ્રય કીધું ને, પોતાના આશ્રય સ્વભાવ એમ નથી. જેને પ્રતિક્ષણ વિવર્તન ક્ષણે ક્ષણે રાગ આદિના ભાવનું પરિવર્તન થયા જ કરે છે. એક પ્રકારનો રાગ કે એક પ્રકારનો દ્વેષ એમ ફર્યા જ કરે છે. પ્રતિક્ષણ વિવર્તન વર્તે છે. એવા સંસારી જીવને છે ને ક્રિયા ખરેખર સ્વભાવ નિષ્પન્ન જ છે. એ પર્યાયની સ્વભાવ નિષ્પન્ન છે, પરથી થયેલી નથી.
છે ભાઈ અંદર સ્વભાવ કીધો, સ્વભાવ ખરેખર સ્વભાવ કીધો પાછો. હા 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 હા. એવી વાત છે, કર્મ છે તો જળ છે, ધૂળ છે, માટી છે. એનો આત્મા પ્રભુમાં તો અભાવ છે. આત્મામાં કર્મ છે જ નહીં. કર્મ કર્મમાં છે, પ્રભુ આત્મામાં કર્મ છે જ નહીં. અરે અરે કેમ બે પરદ્રવ્યનું અસ્તિત્વ આત્મામાં છે જ નહીં. પરદ્રવ્યનું અસ્તિત્વ આત્મામાં નાસ્તી રૂપે છે, એટલે કે આત્મામાં છે નહીં. હા 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 હા. અરે આવી વાત ક્યાં સાંભળી જાય. કર્મને લઈને વિકાર છે એમ નથી. એ પ્રત્યેક ક્ષણે એની પોતાની ષટકારકનું વિકારનું પરિણમન કરતા પર્યાય કર્મ પર્યાય કરણ સાધન પર્યાય વિકારની હો બધી અપાદાન પર્યાય થઈને રાખી પર્યાય અને પર્યાયને આધારે પર્યાય એ પી સ્વભાવ છે. એ પર્યાયનો વિકાર સ્વભાવ છે. હા 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 હા. આમાં તકરાર ઝઘડા. તમે એકાંત કહો છો માટે જુદા પડી જાય છે અને ઝઘડા થાય છે. પક્ષ પડી જાય છે, પક્ષ પડી જાય માટે તમારે કારણે પક્ષ પડી જાય છે. આવું સ્કેચ બરાબર શું થાય બાપુ? પ્રભુ તો આવું સત્ય કઈ જુદી જાત છે બાપા. હા હા હા. અહીં તો પરમાત્મા ત્રણલોકનો નાથ દિનેશ્વર દેવનો ઉપકાર છે. ત્રણલોકના નાથ તીર્થંકર દેવ પરમાત્મા બિરાજે છે મહાવિદ્ય ક્ષેત્રમાં, તેનો આ પોકાર છે. સિમંદર ભગવાનની આવવાની છે. કંકુંદાચાર ત્યાં ગયા હતા, 8 દી ત્યાં રહ્યા હતા. બિરાજે છે પ્રભુ. 500 ધનુષનો દેહ છે. કરોડપુરનું પ્રભુનું આયુષ છે. બિરાજે છે. હજી તો અબજો વર્ષ રહેવાના છે. હરિહન પદે છે. ભગવાન મહાવીર આદિ બધા તો સિદ્ધ પદે નમો સિદ્ધાંતમાં વૈયા ગયા. આ નમો યંતાણના છે. બીજા 20 તીર્થંકર બિરાજે છે મહાવેદીમાં. ત્યાં કુંકુંદાચાર 2000 વર્ષ પહેલા ગયેલા. 8 દી રહ્યા ત્યાંથી આવીને વાણી છે. આ પ્રભુનો સંદેશ છે. હા હા. અરે કેમ બે એવી દરકારી ક્યાં વખર મળે ક્યાં? આખો દી એક તો ધંધા અને પાણીમાં પાપમાં ગળા બધી ગરી ગયો. આમાં બૈરા ને છોકરા ને આમાં કઈક ઠીક થયા હોય છોકરા ને બૈરા ને. હા ગૂંચાઈ ગયો બિચારો. હજી પુણ્યના ઠેકાણા નથી. જેના વડે સ્વર્ગ ને મનુષ્યપણું આદિ મળે તો ધર્મ જે આત્મજ્ઞાન એ તો ક્યાં રહી વાત બાકી. હા હા હા. જુઓ ને છે અંદર ક્રિયા ક્રિલ સ્વભાવ નિવૃત્તવા અસ્તિ. સંસ્કૃતમાં છે બીજી લીટી. ક્રિયા કિલ ના બધી કિલ એટલે ખરેખર. કિલ એટલે ખરેખર. ક્રિયા ખરેખર સ્વભાવ નિવૃત્ત અસ્તિ. આવી વ્યાખ્યાન આવી વાત. અહીં જ્યાં ઘરે જાય ત્યાં એ બધું થયું. હા હા. દુકાન ને ધંધે મેં એમાં 2-5 હજારની પેદાશ થતી હોય દિવસની. હા હા. એ રંગાઈ ગયો એમાં. હા મરી ગયો, મારી નાખ્યો. હા કે છે કે રાગ છે તારી સ્વાભાવિક ક્રિયા છે.
चाहे तो शुभ राग हो कि चाहे तो अशुभ हो। હા હા તીર્થંકર ઉત્તર બાંધે જે ભાવ એ રાગ છે અને રાગનું ફળ એ ગતિ છે તે ગતિ મળશે ત્યાં. હા 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 આવ્યું. સંસારી જીવને ક્રિયા એટલે વિકારી પરિણામ, શુભ કે અશુભ, દયા દાન વ્રત ભક્તિ તપનો ભાવ એ વિકારી ક્રિયા છે પુણ્યની. હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના એ પાપની ક્રિયા વિકારી છે. બે પણ પાપ અને પુણ્ય બે ક્રિયા મોહ વાળી રાગ વાળી છે અને તે એની સ્વાભાવિક ક્રિયા છે. એની પર્યાયમાં ઉપજાવેલી પોતે. ખરેખર સ્વભાવ નિષ્પન્ન છે. આ ભાષા તો જુઓ, આ જ્ઞેય અધિકાર છે. જ્ઞેય અધિકાર એટલે જ્ઞેયમાં જે વિકાર થાય તે જ્ઞેયમાં તેનો પર્યાયનો સ્વભાવ છે. એ પરને લઈને એમાં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? પેલો જે 92 અધિકાર ગાથામાં જ્ઞાન અધિકાર ગયો, આ જ્ઞેય અધિકાર છે. અને તે પણ જયસન આચાર તો કે છે કે આ સંકિતનો અધિકાર છે. અંદર આ ટીકા છે અમૃતચંદ્ર, પરંતુ જયસનાચાર્યની ટીકા જે છે વચમાં આમાં નથી. બીજામાં એ જયસનાચાર તો એમ કે છે કે આ અધિકાર સંકિતનો છે. હા 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 એ ચેતનજી રાગ ખરેખર એનો છે. એ શ્રદ્ધામાં જ્ઞેય અધિકાર છે. તો જીવ રૂપી જ્ઞેય તેની પર્યાયમાં થતો વિકાર એ તેની પર્યાયનું સ્વાભાવિક ક્રિયા છે. સમજાય છે કાંઈ? ખરેખર સ્વભાવ નિષ્પન્ન જ છે. સ્વભાવ ખરેખર લીધું, કીર્તું લીધું, પણ સ્વભાવ નિવૃત્ત એવ છે ને ભાઈ. એવ શબ્દ પીડે પાછા અંદર કીલ અને એવ એટલે શું કે આત્મામાં જે પુણ્ય ને પાપના ભાવ થાય તે ખરેખર એવના નિસ્વાભાવિક જ એના છે. બે શબ્દ આવ્યા ને. ખરેખર સ્વભાવ નિષ્પન્ન જ છે. ટીકામાં છે કિલ પ્રતિક્ષણ વિવર્તન ક્રિયા. કિલ એ ખરેખર સ્વભાવ નિવૃત્ત એવ, સ્વભાવ નિવૃત્ત જ છે. સ્વભાવથી જ ઉત્પન્ન થયેલી છે. અરે આમાં તગડાનું વાંધા અપ્પા ખતા વિકતા એ બસ. આત્મા કર્મ કરતા, આત્મા કર્મનો ભોગતા. અરે કર્મ જળ છે પ્રભુ, તને ખબર નથી. જળનો આત્મા કરતા ન હોય અને જળ આત્માને કરતા કઈ ન હોય. અરે ભાઈ, જેના સત્તામાં જેની સત્તા જ નથી, જેની સત્તા છે પ્રભુની, ભલે પર્યાય વાળી વિકારી, પણ એમાં પરસત્તા તો છે જ નહીં. થોડો વિચાર હારે કરવો. આ કઈ વાર્તા નથી પીવું. આ તો 3 લોકના નાથ વિરહ પીડ્યા, પ્રભુ ત્યાં રહી ગયા. એની વાત છે. ભલે દુનિયા હારે મેળ ન ખાય, પણ સત્ય હારે તો મેળ ખાયું છે. સંપ્રદાય હારે તો અત્યારે ક્યાંય મેળ ખાયું નથી.
સંપ્રદાય તો એ કર્મથી વિકાર થાય ને, એ શુભની ક્રિયાથી ધર્મ થાય ને, એનાથી મોક્ષ થાય. દયા દાન વ્રત અપવા બપા કરો, વ્રતથી સમર થાય ને અપવાથી નિદ્રા થાય. એની તપશાળી આ કે છે કે વ્રત ને તપસીની જે ક્રિયા છે રાગ ક્રિયા છે. અરે રાગ ભાવની ક્રિયા છે, શરીરની ક્રિયા છે. એ જડવી જડવી એ જીવને ક્રિયા ખરેખર સ્વભાવ નિષ્પન્ન જ છે. તેથી તેને મનુષ્યાદિ પર્યાયમાંનો કોઈ પણ પર્યાય આજ એવો ટંકુ પણ નથી. એકરૂપ કોઈ નથી. એને આ પુણ્યને પાપના રાગની ક્રિયાને કારણે અને પ્રતિ ક્ષણ ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે વિકારનો. માટે મનુષ્યાદિ પર્યાયમાંનો કોઈ પણ પર્યાય આજ એવો ને એવો નથી. કારણ કે તે પર્યાય પૂરો પર્યાયમાં હાથમાં ક્રિયા પર્યાય ફર્યા કરે છે. જેમ ક્રિયા ફર્યા કરે છે તેમ તેનું ફળ પણ ફર્યા જ કરે છે. પેલું કીધું ને પ્રતિક્ષણ વિવર્તન વિકાર. એમ આ મનુષ્ય, ત્રિયંચ, નારકી, દેવ ચાર ગતિ છે. એની વાત છે અત્યારે, આમાં સીધ ગતિની વાત નથી. મનુષ્યાદિ પર્યાયમાંનો કોઈ પણ પર્યાય આજ એવો ટંક ઉત્કર્ણ નથી. એટલે એવો ને એવો પર્યાય ગતિનો છે એવું નથી. ગતિ ફર્યા જ કરે છે. એક નિગુદમાં જાય લસણ ને ડુંગળી. એમાં એક ક્ષણમાં એક અંતર્મુક્તમાં તો 18 ભાવ કરે. એના વિકાર પણ ફરે છે તો એનું ફળ પણ ફરે છે. કે એ કઈ નિવૃત્તિની પર્યાય કાયમ એક પ્રકારની રહે છે એમ નથી. ભલે ત્યાં ત્યાં રહે. નિગોદ માંથી વળી માણસ થાય, માણસ માંથી ઢોર થાય, ઢોર માંથી નિગોદમાં જાય. અરે 84 અવતાર મિથ્યા દ્રષ્ટિને લઈને એ રાગની ક્રિયા એ મારી સ્વભાવ ધર્મ છે એવી માનતાને લઈને 84 અવતાર કર્યા છે. અને કાંઈ કર્મને લઈને થયેલો વિકાર છે એમ માનીને સ્વચ્છંદી થઈને વિકાર પરથી થાય મારે શું છે. એ સ્વચ્છંદી મિથ્યા દ્રષ્ટિ રખડે છે. આવો ઉપદેશ હોય. આવી કઈ વાત આવી છે? એમ કે વ્રત કરો, આપવા કરવા, પ્રવ્યાર કરવો, કર્મનું ન ખાવા, વેરોત્રી પ્રત્યેકમાં ઘટાડો કરવો, દરરોજ ઓછા કરવા. એ બધી વાતોમાં બાપા રાગની ક્રિયા છે. તો એ ક્રિયાનું ફળ તો 4 ગતિ છે. ચાહે તો શુભ રાગ હોય તો મનુષ્યાદી, દેવાદી, અશુભ હોય તો હલકો મનુષ્ય કે ત્રિયંચાદી, નરકાદી. પણ ગતિ મળશે. ધર્મ નથી માટે એને સિદ્ધ પદ નહીં મળે. મનુષ્ય આદિ છે ને એ 4 લીધી. પર્યાયમાંનો કોઈ પર્યાય આજ એવો ટંકરું એટલે એવો અને એકની એક ગતિ નથી. કારણ કે તે પર્યાયો પૂરો પર્યાયના નાશમાં પ્રવર્તા ક્રિયાફળ હોવાથી તે પર્યાય પૂર્વ પર્યાયના નાશમાં પ્રવર્તા ક્રિયાફળ હોવાથી ઉત્તર પર્યાય વળી નષ્ટ થાય છે. નવી પર્યાય થઈ અને પૂર્વની પર્યાયનો નાશ થાય છે. ગતિની વાત છે.
એક વાર સ્વર્ગમાં જાય શુભ ભાવથી, અને વળી ત્યાં મરીને પાછો ત્રિયંતમાં જાય. હા હા હા, એવી કોઈ ગતિ કાયમ રહે એવી કોઈ ચીજ નથી એમ કે છે. હા હા હા, સ્વાસિદ્ધમાં રહે તો 33 સાગર રહે, કાયમ રહેવું નથી. ત્યાંથી નીકળશે મનુષ્યમાં આવશે. હા હા હા, મનુષ્યાદી દશાઓમાં એવી કોઈ પણ દશા આજ એવી ને એવી કાયમ રહી નથી. કારણ કે તે પર્યાયો પૂર્વ પર્યાયના નાશમાં પ્રવર્તતા હા 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 ક્રિયાફળ હોવાથી ઉત્તર ક્રિયા પડે નષ્ટ થાય છે. મનુષ્યની ગતિ નષ્ટ થાય છે, ગ્રીવ ગતિ મળે છે. દેવ ગતિ ઉત્તર પર્યાય છે, મનુષ્ય ગતિ પૂર્વ છે, એનો નાશ થાય છે. જેમ રાગ ભિન્ન ભિન્ન છે તેમ ગતિ પણ ભિન્ન ભિન્ન, નવી પર્યાય થતા જૂની પર્યાય ગતિનો નાશ થાય છે. હા હા, એક મનુષ્ય હોય, અબજોપતિ રતનના ઢોલીએ હૂતો હોય, દેવ જેને ચક્રવર્તી બ્રહ્મ. હા હા હા, ઉત્તર પર્યાય પછી જે નરકની પર્યાયમાં જતા પૂર્વ પર્યાય ન થઈ જાય. હા હા હા, એ ચક્રવર્તીની પર્યાયનો ઉત્તર પર્યાય એટલે નરકમાં જવાની પર્યાયથી એનો નાશ થઈ જાય. હા હા, કર્મને લઈને નાશ થાય છે એમ નથી કહ્યું ભાઈ આમાં. હા હા, આયુષ પૂરું થઈ ગયું માટે મનુષ્યની ગતિનો નાશ એમ નથી ન કહ્યું ભાઈ. હા 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 હા, પછીની પર્યાય જે રાગ ભિન્ન છે એનું ફળ જે ગતિ છે એ પછીની ગતિની જે પર્યાય થતા પેલાની પર્યાયનો નાશ થાય. હા 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 હા, રાગ પણ ક્ષણે ક્ષણે ભિન્ન થાય છે, તેમ ગતિ પણ અમુક કાળ પછી તરત નાશ થઈ જાય. પછીની પર્યાય પ્રાપ્ત થતા પૂર્વની પર્યાય રહેતી નથી કે ભાઈ પહેલાની પર્યાય કાયમ રહીને પછીની પર્યાય થઈ. હા હા હા, સમજાય છે આવી વાતો. અપાયમાં જાઓ તો વર્ત કરો, અપવા કરો, તપસ્યા કરો, એ વાતો હાલે. દેરાયણમાં જાઓ તો પૂજા કરો, ભક્તિ કરો, જાત્રા કરો, એ હાલે. અરે ભાઈ, એ બધી ક્રિયાઓ રાગની છે, તેનું ફળ ગતિ છે, અને તે ગતિ પછીની ગતિની ઉત્પત્તિમાં પહેલાની ગતિનો નાશ થાય છે. એ કોઈ ગતિ પણ કાયમ રહેતી રહે છે એમ નથી. કીધું ને ટંકુ ઉત્કિરણ, એવી ને એવી ગતિ એમને એમ કાયમ રહે એમ નથી. અમુક કાળ તરત નાશ થઈ જાય છે. હા હા, એક અબજોપતિ વાણીઓ હોય, માંસ ખાતો ન હોય, દારૂ પીતો ન હોય, અને પાપ સેવા હોય. હા 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 હા, મધ્યમ પાપ સેવા હોય, મરીને પશુ થાય ઢોરું, ગાયને કુંખે ઢેઢ ગરુડીને કુંખે ઉતરે. હા હા હા, એ ક્રિયાના ફળ ભિન્ન ભિન્ન ગતિ પાપે છે. હા હા, અને તે ક્રિયાની ગતિ એક રૂપે રહેતી નથી. હા 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 હા, આજ એવો કોઈ નથી કે તે પર્યાય પૂર્વ પર્યાયનો નાશમાં પ્રવર્તા કરે. ઉત્તર પર્યાય વળી નષ્ટ થાય છે, અને ક્રિયાનું ફળ તો મોહ સાથે મિલનનો નાશ નહીં થયો. એ રાગની ક્રિયાનું ફળ તો મોહ સાથે મિલન છે, મોહ સાથે મળી મોહની જોડાણ છે. હા હા હા, મોહ શબ્દ રાગ દ્વેષ મોહ બધું મિલનનો નાશ નહીં થયો હોવાથી માનવું જોઈએ
ગતિ પલટે છે તે એને માનવું જોઈએ. હા હા કસાય પલટે છે એ પણ એની સ્વાભાવિક ખરેખર ક્રિયા છે. તેમ તેના ફળ તરીકે ગતિ પણ થયા જ કરે છે. ચાર ગતિ થયા જ કરે છે. હા 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 ક્યાં એક વાણીઓ એવો અબજોપતિ મરીને હીર થાય. કારણ કે ધર્મની ભાન સંકિત શું છે હજી તો એનું સાંભળ્યું નથી. એકલા પાપ કર્યા અને પુણ્યના ઠેકાણા નથી. એક બે ચાર કલાક આવી સચવાત સાંભળે તો પુણ્ય બાંધે. એ સાંભળવાનો જોગ ન મળે. હા 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 સમજાણું કાંઈ? હા હા માનવું જોઈએ. કારણ કે પ્રથમ તો ક્રિયા ચેતનના પૂર્વોત્તર દશાથી હા હા વિશિષ્ટ ચૈતન પરિણામ સ્વરૂપ છે. હા હા વિશેષ વાત આવશે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.